હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? પાછળની થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે હવે શું આવવાનું છે. બરાબર છે, દ્વિતીય પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને તમે બધા પેલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમે બધા પેલો મોર છે એ વરસાદની રાહ જોતો હોય ને, એવી રીતે તમે આમ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર આઈએમપી સેક્શનનો વિડીયો આવે. બરાબર છે, અને એ પણ સેક્શન વાઇઝ. તો તમારા બધાની રાહ, તમારા બધાની જે ઇંતજાર હતો वो खत्म हुआ અને આ પળ આવી ગઈ છે, આ ક્ષણ આવી ગઈ છે કે જેની અંદર આપણે વાત કરવાના છીએ દ્વિતીય પરીક્ષા 2025 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને એ પણ ધોરણ 11 ના. બરાબર છે, તો સેક્શન વાઇઝ દર વખતે લાવીએ છીએ. એવી જ રીતે સેક્શન નંબર 2, સેક્શન બી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપણે જોઈએ છે. ઘણા બધા સ્ટુડન્ટના બેટા મને મેસેજ આવ્યા છે કે મેડમ આઈએમપી આપો, આઈએમપી આપો, આઈએમપી આપો. યસ, તો હવે તમારા માટે લાવ્યા છે, તો હવે તોડી નાખો, ફોડી નાખો. પરંતુ ગમે એ કરો, આપણે એક્ઝામ ની અંદર સારા માર્ક્સ લાવવાના છે અને લાવવાના જ છે. એ સાથે આપણે આ લેક્ચર ની શરૂઆત કરીએ. જો જોવા જઈએ આપણી સેકન્ડ એક્ઝામ ની અંદર, તો સેકન્ડ એક્ઝામ છે એની અંદર ધોરણ 11 ના કેટલા ચેપ્ટર, તો કે પહેલા ચેપ્ટર થી લઈ 15મા ચેપ્ટર સુધીના ચેપ્ટરો પૂછાવાના છે. અહીંયા આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 10 થી. તો મેડમ આગળના ચેપ્ટર ક્યાંથી લાવવા અમારે? યસ બેટા, એ ક્વેશ્ચન નો જવાબ શું છે? તો કે આગળના ચેપ્ટર આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર થી તમને મળી જશે. દિવાળી પહેલાના જે લેક્ચરો છે એની અંદર મળી જશે, અને ન મળે ને તો થોડાક ફાફા મારજો, આમ તેમ ફરજો, પ્લેલિસ્ટ ની અંદર જજો, ત્યાંથી તમને દરેક વસ્તુ મળી જશે. બરાબર છે, સેક્શન વાઇઝ આઈએમપી આપેલા છે. ક્લિયર? આટલી વસ્તુ ધોરણ 11 ના સેક્શન નંબર બી, સેક્શન સી, સેક્શન ડી, ત્રણે ત્રણ સેક્શન ના આઈએમપી મૂકેલા છે. ત્યાંથી તમને ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 9 સુધીના આઈએમપી મળી જશે. અહીંયા આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 10 થી લઈ ચેપ્ટર નંબર 15 સુધીના. ક્લિયર? આટલી વસ્તુ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે અત્યારે જ અભિહાલ આ લેક્ચરની લિંક શેર કરી દેજો, કારણ કે એ લોકોને પણ આઈએમપી જોઈએ છે. બરાબર છે, ચલો તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 10 થી. ક્લિયર? ચલો, ચેપ્ટર નંબર 10 ની જો મેડમ વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન કેવો હોઈ શકે? તો કે જો અહીંયા ટોટલ 8 ક્વેશ્ચનો મેં તમને આપ્યા છે કે જે તમારા માટે આઈએમપી હોઈ શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આમાંથી જ પૂછાશે, 100% આમાંથી પૂછાશે. ક્લિયર? ચલો, તો પહેલો ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખો સમવિભાજનની પૂર્વાવસ્થા. બીજો ક્વેશ્ચન સમજાવો કોષ રસ વિભાજન. ત્રીજો ક્વેશ્ચન તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ. બરાબર છે. ચોથો ક્વેશ્ચન અર્ધીકરણનું મહત્વ સમજાવો. પાંચમો ક્વેશ્ચન વનસ્પતિમાં થતું કોષ રસ વિભાજન. જો અહીંયા શું છે, સમજાવો કોષ રસ વિભાજન. જેમાં તમારે વનસ્પતિ હોય, પ્રાણી હોય, બંનેને ટૂંકમાં સમજાવી દેવાના, કારણ કે 2 માર્ક્સનો સવાલ છે. પરંતુ બની શકે કે એને એ જ ક્વેશ્ચન તમને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછે. કઈ રીતે પૂછે? તો કે વનસ્પતિમાં થતું કોષ રસ વિભાજન પ્રાણી કોષમાં થતા કોષ રસ વિભાજન થી કઈ રીતે અલગ પડે છે? તો બંનેના શું પૂછ્યા છે? તફાવત પૂછ્યા છે. ક્વેશ્ચન બંને એક જ છે, પરંતુ લખાણે એક જ થશે, પરંતુ તમને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછે તો આપણને વિચારવું પડે. બરાબર છે, તો સમજાઈ ગયું કઈ વસ્તુ લખવાની થશે. એના પછી છે શબ્દ વર્ણો. સાયનેપ્સિસ અને સ્વસ્તિક ચોકડી, આ બંને વસ્તુ આપણે વન શોટ ની અંદર ભણ્યા છે, ડિટેલ લેક્ચર ની અંદર ભણ્યા છે. જો બેટા, ખાસ વસ્તુ, આ બધાના સોલ્યુશન જોશે. હવે આઈએમપી આપો છો મેડમ, સોલ્યુશન તો આપતા નથી, આ કેવું વળી? યસ, શા માટે સોલ્યુશન નથી આપતા? કારણ કે તમને ઓલરેડી હવે લોકોએ 2 વખત વસ્તુ ભણાવી છે. આપણે લોંગ લેક્ચર ની અંદર આ બધા ક્વેશ્ચન ના જવાબ મળી જશે, અને સાથે સાથે ક્યાંથી? તો કે વન શોટ લેક્ચર ની અંદર પણ આ દરેક ક્વેશ્ચન નું સોલ્યુશન તમને મળી જશે. ક્લિયર? આટલી વસ્તુ ન સમજાય તો અમે છીએ જ ને, અમે ક્યાં ભાગી જઈએ? અમે તમારી સાથે જ છીએ. 9510871590 અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? આપણી ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ, આ બધી જ જગ્યાએ અમે તમને મળવાના છીએ. ક્લિયર? ચલો, 7મો ક્વેશ્ચન, આંતરાવસ્થામાં થતી ઘટનાઓ વર્ણવો. આંતરાવસ્થામાં જીવન એ G2 ઘટના વર્ણવવાની થશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 8, કોષ ચક્રની G0 શું છે? G0 શું છે? તો કે G0 નો મતલબ થાય વિરામી અવસ્થા. બરાબર છે, હૃદયના કોષો. યાદ કરો, ભણ્યા છીએ. એના પછી છે ચેપ્ટર નંબર 11, 2 માર્ક્સનો સવાલ. પેલો, તફાવત આપો મધ્યપર્ણના કોષો અને પુલકંચુકના કોષો. C4 ચક્ર ભણ્યા.
કે જેની અંદર આપણે ભણતા હતા બે કોષો, મધ્યપર્ણ પેશીના કોષો અને પુલકંચુક પેશીના કોષો. આ બંને વચ્ચે તફાવત શું છે એ વસ્તુ આપણે લેક્ચરમાં ભણ્યા છીએ. તફાવત આપો ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? ત્રીજો ક્વેશ્ચન, પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન સમજાવો. ક્યાં થાય પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન? તો કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ભણ્યા કે જેની અંદર થાઇલેકોઇડના પટલની અંદરનો ભાગ એટલે કે થાઇલેકોઇડ અવકાશની અંદર પાણીનું વિભાજન થાય પરંતુ પ્રકાશની હાજરીમાં. એ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. એના પછી છે ક્વેશ્ચન નંબર 4, ઝેડ સ્કીમ સમજાવો. ક્વેશ્ચન નંબર 5, C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. શા માટે? કારણ તમારે લખવાનું છે. તફાવત આપો પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. આ ક્વેશ્ચન મેં તમને લખાવેલો છે. જે લોકો મારા લેક્ચરમાં રેગ્યુલર હતા એ લોકોને ખ્યાલ છે. એના પછી ચેપ્ટર નંબર 12, પહેલો ક્વેશ્ચન, ચરબીનો શોષણાંક ગણો. જો ચરબીનો શોષણાંક પૂછે ને તો તમારે એની સાથે સાથે શું લખવાનું? તમને અહીંયા સમીકરણ આપેલું નથી તો આપણે સમીકરણ યાદ રાખવું પડે. ચરબીનો શોષણાંક આપણને આવડે છે 0.7 છે, પરંતુ સમીકરણ આપણને આવડતું નથી તો સમીકરણ યાદ રાખવું પડે. ક્લિયર? ચલો બીજો ક્વેશ્ચન, તફાવત આપો જારક શોષણ અને અજારક શોષણ. ત્રીજો ક્વેશ્ચન, ક્રેબ્સ ચક્રનો માત્ર ચાર્ટ દોરો. જો બેટા અહીંયા ચાર્ટ જ દોરવાનું કીધું છે તો ચાર્ટ જ દોરવાનું. બહુ દોડું થઈને આપણે લખાણ લખી દેવાનું નહીં. આપણે ટાઈમ વેસ્ટ કરવાનો બિલકુલ નથી. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 4, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું? ક્વેશ્ચન નંબર 5, તફાવત આપો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર. આ બંનેનો તફાવત આપવાનો છે. ક્વેશ્ચન નંબર 6, શા માટે ગ્લાયકોલિસિસને જારક શ્વસનનો અજારક તબક્કો કહેવામાં આવે છે? કારણ કે ગ્લાયકોલિસિસ ની અંદર ઓક્સિજનનો વપરાશ થતો નથી એટલા માટે, પરંતુ આપણે એને ડિટેલમાં લખવાનું. ક્લિયર? ચલો ચેપ્ટર નંબર 13, પહેલો ક્વેશ્ચન, વનસ્પતિમાં નીચેના અંતઃસ્ત્રાવો ક્યાં સંશ્લેષણ પામે છે? ક્યાં? સ્થાન પૂછ્યું છે. ઝિબ્રેલિન અને સાઇટોકાઇનેસિસ. લખવામાં મિસ્ટેક છે. સાઇટોકાઇનેસિસ. બરાબર છે? સાઇટોકાઇનિન. ક્વેશ્ચન નંબર 2, મૂળના વિસ્તરણ પ્રદેશના કોષની લાક્ષણિકતા જણાવો. જો મૂળના 3 પ્રદેશ હતા, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, કે જેની અંદરથી તમારે શું સમજાવવાનું છે? બીજો પ્રદેશ વિસ્તરણ પ્રદેશના કોષોની લાક્ષણિકતા કે જેની અંદર રસધાની મોટી હતી, કોષ કેન્દ્ર નાનું હતું, દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ હતી. બધી વસ્તુ લખવાની. ક્વેશ્ચન નંબર 3, વિભેદન, નિર્વિભેદન અને પુનર્વિભેદનની માત્ર વ્યાખ્યા લખવાની છે. ડિટેલ આકૃતિ ન દોરો તો ચાલે, આપણે લેક્ચરની અંદર આકૃતિ દોરીને સમજ્યું છે. ક્વેશ્ચન નંબર 4, વૃદ્ધિ માપનની અલગ અલગ રીતો જણાવો. ક્વેશ્ચન નંબર 5, ઓક્સિજનનું કાર્ય જણાવો. ઓક્સિજનનું કાર્ય જણાવો. ક્લિયર? આટલી વસ્તુ ચેપ્ટર નંબર 13 માંથી આટલા ક્વેશ્ચનો પૂછાશે. ચેપ્ટર નંબર 13. એના પછી છે ચેપ્ટર નંબર 14, પહેલો ક્વેશ્ચન, ઓક્સિજન વિયોજન વક્ર સમજાવો. ક્વેશ્ચન નંબર 2, વાઇટલ કેપેસિટીની વ્યાખ્યા આપી તેનું મહત્વ જણાવો. ક્વેશ્ચન નંબર 3, ભેદ સ્પષ્ટ કરો. IRV અને ERV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક છે એ શ્વાસ લઈએ અને દબાણપૂર્વક શ્વાસોશ્વાસની ક્રિયા અને અહીંયા ઉચ્છ્વાસની પ્રક્રિયા. ક્વેશ્ચન નંબર 4, શ્વસનનું નિયમન કેવી રીતે થાય છે? શ્વસનનું નિયમન કઈ રીતે કરતા હતા? ડિટેલમાં ભણ્યા છીએ. ક્વેશ્ચન નંબર 5, ઘાટી ઢાંકણનું સ્થાન અને તેનું કાર્ય. ઘાટી ઢાંકણ ક્યાં છે? સ્વર પેટીની અન્નવાહક અન્નનળી અને શ્વાસનળીના ઉપરના ભાગમાં. કાર્ય શું છે? તો કે જ્યારે ખોરાકનું ગળવાની પ્રક્રિયા થાય છે ત્યારે શ્વાસનળીને બંધ કરે છે. ક્વેશ્ચન નંબર 6, ન્યુમોનિયા સમજાવો. ક્લિયર? આટલી વસ્તુ. એના પછી છે ચેપ્ટર નંબર 15 અને છેલ્લું ચેપ્ટર. ક્વેશ્ચન નંબર 1, એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ ક્યાં ભણ્યા હતા? તો કે RH રુધિર જૂથની અંદર. એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ આપણે એક વસ્તુ સમજેલા છે. એન્જાઇના શું છે? SAN, સાઇનોએટ્રિયલ નોડનું મહત્વ શું છે? બહુ મસ્ત શબ્દ છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે બેટા. SA નોડ આપણે SA ગાંઠ મેં તમને આકૃતિ સહિત સમજાવેલી. તફાવત આપવું રક્તકણ અને શ્વેતકણ. RBC અને WBC ના તફાવત આપવાના છે. એકને કહેવાય ઇઓસિનોફિલ અને આને કહેવાય ક્વેશ્ચન નંબર 5, આકૃતિ દોરો. માનવ હૃદય. જો માનવ હૃદયની આકૃતિ છે એ આપણે ડિટેલમાં સમજ્યા છીએ.
ખાલી આકૃતિ દોરવાની છે. 2 માર્ક્સ નો સવાલ છે. આકૃતિ કઈ રીતે ડ્રો કરવી, કઈ રીતે ઇઝીલી યાદ રાખવી એ તમને આપણા YouTube ચેનલની અંદરથી શોર્ટ વિડીયોમાં જજો, ત્યાંથી કઈ રીતે શોર્ટમાં આકૃતિ ડ્રો કરવી એ વસ્તુ તમને મળી જશે. ક્લિયર? તો અહીંયા આપણા 2 માર્ક્સના સવાલો, મોસ્ટ આઈએમપી સવાલો કમ્પ્લીટ થાય છે. સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો, કારણ કે એ લોકોને પણ આઈએમપી ની જરૂર છે. બિલકુલ આજના આ લેક્ચરને લાઈક કરવાનું તો સાવ ભૂલવાનું નથી, બરાબર છે? અને આવા નવા મોસ્ટ આઈએમપી લેક્ચરો લેવા માટે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો મેળવવા માટે અત્યારે જ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે, જ્યારે પણ વિડીયો અપલોડ થાય, તરત જ તમારા સુધી નોટિફિકેશન મળી જાય અને તરત જ તમે ફટાફટ તૈયારી કરવાનું શરૂઆત કરી દેજો. બેટા અહીંયાથી તમારે શરૂઆત કરી દેવાની છે તૈયારીની, બરાબર છે? હવે આપણી પાસે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે. આ દરેક ક્વેશ્ચનો સોલ્વ કરવાની ટ્રાય કરો, દરેક ક્વેશ્ચનો પ્રિપેર કરી લો, આમાંથી જ પૂછાશે 100%, બરાબર છે? મને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી, અને સાથે સાથે અત્યારે જ આ લેક્ચરને લાઈક કરી દેજો. લાઈકનો ટાર્ગેટ હું નથી આપતી, પરંતુ મને ખ્યાલ છે, મને વિશ્વાસ છે કે તમે બધા લાઈક કરી દેશો. ક્લિયર? મળીએ છીએ આપણે સેક્શન સી ની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.